કેસર એકી તારા સિનિયર તરીકે તને મળવા નથી આવ્યા, પણ મારા ફ્રેન્ડ તરીકે મને મળવા આવ્યા છે, હે ને? હા સર, તમને ફોન કર્યો હતો ને, તમે ઉપાડ્યો ને? અચ્છા, એટલે એ ફોન કેદારભાઈનો હતો? એટલે અમને પેલો ફોન જોયો? હા, શું ખુસર ફુસર કરો છો તમે લોકો? ના, એટલે હું એ જ પૂછું છું કે તમે ફોન જોયો હતો તો ઉપાડ્યો કેમ નહીં? ક્યાંથી ઉપાડે? મને તો ફોન દેખાયો જ નહીં. એમને ચોપડીની પાછળ સંતાડી દીધેલો. કોજદા, તમે ચોપડીની પાછળ કેમ ફોન સંતાડેલો? અરે મેં કઈ સંતાડીને નતો મૂક્યો, અને હું શું કરવા સંતાડું? હા, એમાં એવું થયું હતું ને કે હું બુક વાંચતો હતો, અને બુક વાંચતા વાંચતા મને સહેજ ઊંઘ આવવા લાગી. એટલે કયું ચેપ્ટર વાંચું છું ભૂલાઈ ના જાય ને, એટલે મેં ત્યાં ફોન મૂકી દીધો. અને પછી બુક શેલમાં મૂકવા ગયો ને તો ફોન પણ સાથે ત્યાં જ મુકાઈ ગયો. એટલે અને પછી રિંગ વાગી ત્યારે મને ખબર પડી કે મારો ફોન ત્યાં છે, અને હું રિસીવ કરું એને પહેલા તો કટ થઈ ગયો. પણ રિંગટોન કેટલી વિચિત્ર હતી. કેસર, કેદાર આટલા દિવસ પછી ઘરે આવ્યા છે, અને તું શું ફોન અને રિંગટોન ને આ બધી વાતો કરવા બેઠી છે? કંઈક સરસ ચા નાસ્તો પૂછ, કંઈક જમવાનું પૂછ. હા, સોરી. બોલો કેદારભાઈ, શું ખાશો તમે? કંઈક સરસ બનાવો જેમાં સમય લાગે. એટલે એટલે તમે શાંતિથી કંઈક સરસ વસ્તુ બનાવો. મારે સર સાથે થોડીક વાતચીત કરવી છે. એક કેસ માટે એમની મદદ જોઈએ છે. સારું, તમે લોકો બેસે વાતો કરો, હું હમણાં આવું. સર, હું શું કહેતો હતો? સર, સેટેલાઇટ ફોન ઉપર જે કોલ આવ્યો હતો એ રિયાનો હતો. અચ્છા, એટલે એણે તમને અહીં મોકલ્યા છે? ના, એટલે એવું નથી. હું તો આ બાજુ આવ્યો હતો એટલે તમને મળવા આવ્યો. તો તમને એમને એમ ખબર પડી ગઈ કે મારા સેટેલાઇટ ફોન પર કોઈનો કોલ આવ્યો હતો? શું કહેતી હતી? સર, કંઈ ખાસ નહીં. એણે કહ્યું કે હર્ષ બહુ બેજવાબદાર છે, કોલ રિસીવ નથી કરતો, કોલ બેક નથી કરતો, મિશન ઉપર ધ્યાન નથી આપતો, વગેરે વગેરે. પણ તમે ચિંતા ના કરો, મેં એની જોડે વાત કરી લીધી છે. બસ ફક્ત તમે એને કોલ કરી દો. ઇનફેક્ટ તમે મને સંભાળી લીધો એમ ને? સોરી. સોરી કહેવાની જરૂર નથી. તમે ફક્ત અને ફક્ત એને કોલ કરી દો. હું કંઈ એને સોરી નથી કહી રહ્યો, અને હું સોરી કહું પણ નહીં. હા, તો હું તમને સોરી કહું છું, કારણ કે મારા લીધે તમારે સાંભળવું પડ્યું. બટ આઈ પ્રોમિસ યુ કે આજ પછી તમારી સાથે આવું ક્યારેય નહીં થાય. સર, તમે કંઈક વિચારી રહ્યા છો? શું કરવાના છો તમે? કેદાર, યાદ છે તમારી બેચમાં એક મિશ્રા હતો? સંપત મિશ્રા, રાઈટ? યસ, એ સંપત મિશ્રા. એ ખબર છે, ઘણી વાર તમારો બોસ બનવાનો પ્રયત્ન કરતો હતો, ત્યારે એને કેવો પાઠ ભણાવ્યો હતો? હા સર, એટલે તમે રિયાને પાઠ ભણાવવાના છો? પ્લીઝ આવું નહીં કરતા સર. કેદાર, જો એ મારી સાથે હળી મળીને કામ કરશે ને તો હું માથે બેસાડીશ, પણ જો માથે બેસવાનો પ્રયત્ન કરશે ને તો હું... સર, મારે આ વિશે તમારી સાથે વાત જ નથી કરવાની. પ્લીઝ ગુસ્સે ના થશો, બધું ભૂલી જાઓ. ગુસ્સે ના થવું તો શું કરું હું અત્યારે? એક પ્રોબ્લેમ હશે તો જ મેં ફોન ઉપાડ્યો નહીં હોય. જ્યારે સેટેલાઇટ ફોન પર ફોન આવે ને ત્યારે કેસર મારી સામે ઊભી. હવે સેટેલાઇટ ફોન વિશે હું ગોળ ગોળ કરીને કંઈક વાત કરું એને પહેલાં તો ફોન કટ થઈ ગયો. ક્યાંથી ફોન ઉપાડું? હું ના ઉપાડી શક્યો, અને પાછો કોલ બેક કરવાનો પણ ટાઈમ નથી મને. ખબર નથી મારા માટે આ કેટલું બધું અઘરું થઈ જાય છે. કેદાર, હું સમજુ છું કે મારે ફોન ઉપાડવો જોઈતો હતો અને પાછો કોલ બેક કરવો જોઈતો હતો. આ બધું ઘણીવાર મારા માટે બહુ અઘરું થઈ જાય.
કેસર સામે ખોટું બોલવું એટલે ઓલરેડી એની સામે બહુ જ ખોટું બોલી ચૂક્યો છું. હવે તો યાદ પણ નથી કે શું શું ખોટું બોલ્યો છું. હું સમજી શકું છું સર. અરે મારી પર શું વીતી રહી છે ને ખાલી મને જ ખબર છે. અને કેસર સામે ખોટું બોલી બોલીને છે ને હવે ગિલ્ટ મારા ચહેરા પર દેખાય અને બધું નોટિસ કરે. એના ઉપરથી પાછી હવે ઘરે જ છે. કેમ સર? કેમ શું એને ફરી સસ્પેન્ડ કરી છે ને. વોટ? ફરીથી? કેમ? પાછું શું થયું? અમદાવાદમાં બબલુ નારાયણને પકડવા ગઈ હતી. બબલુ નારાયણ મહેશ્વરીનો બનેવી જ ને? હા એ જ. ડિટેલ તમને કેસર કહેશે. સર આ મહેશ્વરીને સસ્પેન્ડ રમવાનો બહુ જ શોખ છે. એક કામ કરો, એને જ સસ્પેન્ડ કરી નાખું. ના ના એવું કરવાની કઈ જરૂર નથી. સર તમે કેસર ભાભીના સસ્પેન્શનની ચિંતા ના કરો. હું એમને મારા અંડર રિપોર્ટિંગ કરવા માટે કહી દઉં. તમે અત્યારે મિશન ઉપર ફોકસ કરો. સર રિયા અમદાવાદ પહોંચી ગઈ છે. તમારે પણ અમદાવાદ જવું પડશે. રિયા જે પ્રમાણે વાત કરતી હતી એ ઉપરથી મને એવું લાગે છે કે મિશન ઓન કરવાનો સમય આવી ગયો છે. કેદારભાઈ શું કહેતા હતા? એ જ કે તે નાસ્તો બહુ સરસ બનાવ્યો હતો. એમ નહીં, હવે કયા કેસ વિશે વાત કરી રહ્યા હતા? બાજુના જ ગામનો એક કેસ છે એના વિશે. અચ્છા. ફોજદાર, તમે મને માફ કરી દીધી ને. પ્રોમિસ, હું તમારી સાથે ફરીથી ખોટું નહીં બોલું. કેસર, મેં તને પહેલાં જ કહ્યું ને કે ક્યારેક ક્યારેક માણસે ખોટું બોલવું પડતું હોય. એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી રહી શકતો. એ જાણી જોઈને થોડીને ખોટું બોલે છે, પણ કંઈક મજબૂરી હોય તો જ ખોટું બોલે છે. મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ બધું તમે બોલી રહ્યા છો. આપણી પહેલાં પણ વાત થઈ હતી ને કે આવા ખોટું અમુક કારણોસર જ બોલતો હોય છે. ફોજદાર, તમે તો બહુ જ બદલાઈ ગયા છો. આ પણ મેં તને પહેલાં કહ્યું હતું કે સર, માણસ જેમ જેમ લાઈફમાં આગળ વધે છે એમ અમુક ઘટનાઓના કારણે છે ને એનો સ્વભાવ બદલાતો જાય. તો આપણે એક્સેપ્ટ કરીને જ આગળ વધવું જોઈએ, જેથી પાલતુ આર્ગ્યુમેન્ટ્સ ના થાય. હે કે સર, કાલે મારે અમદાવાદ જવાનું છે. અને કદાચ 3-4 દિવસ રોકાવું પણ પડે. લહેરનું કામ હશે ને? હા, લહેરનું જ કામ છે. તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે.